પ્રહલાદ, પ્રિયવ્રત, ઋષભદેવ, ચિત્રકેતુ આ બધા રાજાઓ રાજ તરજીને વનમાં ગયા હતા. વનમાં એને આનંદ મળ્યો હતો. કોઈ શાસ્ત્રમાં નથી આવતું કે વનમાં જઈને દુઃખી થયા અને રાજમાં સુખી હતા. મહારાજ કે ક્યાંક હોય તો બતાવો અમને. તમે માની બેઠા હો રાજમાં સુખ છે, અમે તો માનીએ છીએ દુઃખ છે. કે મહારાજ કે રાજ્યમાં આખા બ્રહ્માંડનું દુઃખ રહેલું છે. જેટલો રાજ્ય અધિકાર મોટો એટલું વધારે દુઃખ, અને જેટલો અધિકાર નાનો થોડો એટલું મહારાજ કે સુખ છે. કે મહારાજ કે રાજન ખરો લાભ તો ભગવાન ભજે ને એટલો છે. ભગવાન ભજવાનો લાભ છે. રાજ્યનું સુખ તો ઝેર જેવું છે. એ અમને કોઈને દેતા નથી આવડતું. રાજ્યનું સુખ અમે કોઈને દેતા નથી. અમે એવું સુખ આપીએ કે ફરી વાર ક્યારે પણ દુઃખ આવે જ નહીં. એકવાર અમે સુખ આપીએ એ સદાયને માટે સુખી જ રહે. તો એવું સુખ અમને દેતા આવડે છે. બાકી રાજ્યનું સુખ દેતા અમને આવડતું પણ નથી. એટલી વાત કરીને શ્રીજી મહારાજ તો ઊભા થયા, હાથી ઉપર બેસી ગયા. પુરપતિએ મહારાજની સાથે આવેલા રાજાઓને પાનબેડા આપેલા છે. પછી શ્રીજી મહારાજ હરિભક્તોને જેટલા ઘર હતા ને બધા ઘરો ઘર પધરામણી કરેલી છે. ભાવ પ્રમાણે લોકો મહારાજની પૂજા કરી, આરતી કરી, સાકરના થાળ. કેટલાક ઘરમાં શ્રીજી મહારાજ કંકુના પગલા પાડ્યા છે એવું લખ્યું આમાં. કેટલાક ભક્તજનો મહારાજના ચરણ ધોઈ અને ચરણામૃત જલપાન કરેલું છે. મેવા મીઠાઈઓ અર્પણ કરેલી છે. મહારાજ પ્રસાદી અને પાછી આપી દેતા હતા. જે પૂજા કરે એને મહારાજ પ્રેમથી હસીને બોલાવતા. સૌથી સૌનો પ્રેમ વધતો. મહારાજ પ્રેમથી બોલાવે દરેક લોકોને મહારાજમાં પ્રેમ દિન પ્રતિદિન વધતો જાતો. શ્રીજી મહારાજની જે ક્રિયાઓ હતી ને બધી ચમત્કારી હતી. અને જોનારા લોકોને ક્યારે પણ શ્રીજી મહારાજ વિસરતા જ નહીં. કડી શહેરમાં ઘરો ઘર મહારાજ પધરામણીઓ કરતા હતા. સત્સંગીઓ હતા એ તો બધા પધરામણી કરી, પણ બીજા માણસોને એમ થયું આવો અવસર ક્યારે મળશે. બિન સત્સંગીઓ પણ કેટલાક મહારાજની ઘરો ઘર પધરામણી કરાવી અને યથાશક્તિ ભેટો કરેલી છે. પુરજનોને દર્શન દેતા શ્રીહરિ પુર થકી બહાર આવ્યા છે. હાથી ઉપરથી ઉતર્યા મહારાજ. સવારીમાં જે સૌથી આગેવાન હતા ને એને મહારાજ પાઘ અને દુપટ્ટો આપેલો છે. ચોપદારોને બધાને બરફીનું એક એક પાત્ર આપ્યું મહારાજ. પછી ગામના ભક્તો પાસેથી શ્રીજી મહારાજ રજા લઈ બાજુમાં જ રહેલું કુંડાલ ગામ ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે. ત્યાં હરિભક્તોમાં મુખ્ય હરિભગત કણબી કલ્લા ભગત, બીજા ઘણા બધા હતા. કણબી હરિભક્તો દોડીને શ્રીજી મહારાજની સામે આવેલા છે. કુટુંબે સહિત કલ્લા પટેલ, બીજા સુથાર મૂળજી એ બધા આવ્યા છે. પોતપોતાના પરિવાર સહિત શ્રીજી મહારાજને પગે લાગ્યા છે. મહારાજને સુખપાલમાં બેસાડી વાજતે ગાજતે ગામમાં લઈ ગયા. ગામમાં ફરીને મહારાજ પટેલની વાડીએ ઉતર્યા. કલા ભગતની વાડી જોઈએ છે, ગયા હશો તો. મોટા મોટા દેરા તંબુ તણાણા. આંબાની સુંદર છાયામાં મહારાજને માટે વર્ણીય રસોઈ બનાવી હતી. આગળથી જઈને પહેલેથી રસોઈ દૂધપાક, પૂરી, વડા વગેરે મહારાજ પ્રેમથી ભોજન જમ્યા છે. જમીને શ્રીજી મહારાજ સભા કરીને બેઠા છે. ડેરા તંબુમાં આવીને પ્રભુ પલંગ ઉપર બિરાજ્યા. ત્યાં બધા દરબારો આવેલા. વસ્તા, મામૈયા, ઘેલા, માત્રા આ બધા રાજાઓ. અમરાપટકર, સારંગપુરના જીવા ખાચર, ઝીણાભાઈ, ગોંડલના મોટા રાજા હઠીભાઈ પોતપોતાના બંધુઓને પોતાના ભાઈઓને લઈને એ બધા આવ્યા છે. ગુજરાતના રાજા હતા ભાડેરના પુરપતિ વાઘસિંહજી, બધાના દીવાનો પણ આવ્યા હતા. બધા રાજાઓને કડીના રાજાનું સુખ મહારાજ કઈ સંભળાવ્યું કે ઈ રાજા સુખી છે, તમે કોઈ સુખી નથી, તમે બધા દુઃખી છો. તમને બધાને રાજમાં એમ થાતું હશે કે અમે બરાબર છીએ, પણ આ લોકની રીતે કડીના રાજાને દુઃખ હતું, એને મહારાજે સુખ કહીને બતાવ્યું છે બધાને.
મહારાજ કે બ્રહ્માંડનું રાજ્ય મળે તો પણ સત્સંગ વિના સુખ ન થાય. દૈહિક સુખ તેવું ને તેવું રહેતું નથી. એક દિવસ શરીરમાં બરાબર હોય તો બીજે દિવસે શરીર માંદું થાય છે. દેહના સુખ એક પ્રકારના રહેતા જ નથી. માટે સુખ ન કહેવાય, એને તો દુઃખ કહેવાય. મહારાજ કે સત્સંગનું સુખ છે એ અધિક છે અને અવિચળ છે, એ ચલાયમાન થતું નથી ક્યારે પણ. માટે ભગવાનના ચરિત્રો ગાવવા અને સાંભળવા, ઈર્ષા માન મૂકી સંત સમાગમ કરવો. કોઈ આદર કરે તો ભલે, કોઈ અનાદર કરે તો ભલે, પણ ગરજુ થઈને સત્સંગ રાખવો. મહારાજ કે ભક્તજનો, સુવર્ણ છે એ માથું કપાવે છે, બધાને ખબર છે, તોય પણ તેમાંથી પ્રીતિ મટતી નથી સુવર્ણમાંથી. કારણ કે જીવ એનો ગરજુ છે. શેનો? સુવર્ણનો. સહજાનંદ સ્વામી મહારાજની આદરને બદલે અનાદર થાય ને દ્રવ્ય થઈ તો પણ એનો અભાવ નથી આવતો, એની ગરજ રહે છે. ઘણી વાર તો પુત્ર પરિવાર છે, મહારાજ કે છે તો બધા દુઃખરૂપ, કોઈ સુખરૂપ તો નથી, છતાં પણ જીવ એનો ગરજુ થઈને રહેલો છે અને સુખ માને છે. પરિવારનો અભાવ આવતો નથી. ગમે તેવું હોય ને તો અભાવ નથી આવતો, બધાને અનુભવ છે. એ તો છોકરા પરિવાર કેવા હોય, ઉપાધિનો પાર ન હોય તો પણ એનો અભાવ આવે નહીં. એમ મહારાજ કે સત્સંગમાં પણ જો ખપ હોય ને તો સત્સંગનો કોઈ દિવસ એને અભાવ ના આવે. અને સત્સંગમાં જેટલું દુઃખ મનાય છે, માન અપમાન જણાય છે, એટલો મહારાજ કે ખપમાં એને વાંધો છે. સત્સંગનો ખપ નથી એને. રાજાઓને આ પ્રમાણે મહારાજ વાર્તા કરી. થોડીક વાર પ્રભુ પોઢ્યા છે. પછી શ્રીહરિ કુંડાલપુરમાં પધાર્યા છે. કુંડાલ શહેરમાં પણ શ્રીજી મહારાજ, આ ગામમાં નાનું ગામડિયું ગામ છે, દરેક ભક્તજનોને ઘેર મહારાજ પધરામણીઓ કરેલી છે. દિવસ અસ્તા મસાલો થયેલી છે. ઉતારી આવ્યા શ્રીજી મહારાજ, ઉભા થઈને ધૂન કરાવી છે. તાળીઓ વગડાવી મહારાજ, તાલીઓ બજાવી જોશ જોશથી. ધૂનના શબ્દથી આખું વાતાવરણ ગાજી ઉઠ્યું. ધૂનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ અને કાં તો રામકૃષ્ણ ગોવિંદ એવી મહારાજ ધૂન બોલાવી છે. સાંજનો સમય ખરો ને, રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ. મહારાજ પોતે ધૂન બોલાવે જોશ જોશથી. પણ ચમત્કાર એ હતો કે જે અવતારનું નામ આવે ને એ સાક્ષાત મૂર્તિઓ દેખાય. લોકો ધૂન બોલતા હોય ને સ્ટેજ ઉપર રામકૃષ્ણ ગોવિંદ, રામ દેખાય, બલરામ દેખાય, ગોવિંદ ભગવાન દેખાય. આવી મહારાજ ધૂન બોલાવતા. બધા રૂપો શ્રીજી મહારાજમાં લીન થઈ જતા હોય, મહારાજની મૂર્તિમાંથી પ્રગટ થતા હોય. ક્યારેક ક્યારેક આવું બનતું. ધૂન પૂરી કરી શ્રીહરિ પલંગ ઉપર બેઠા, હરિભક્તોના હિતની વાતો કરી મહારાજ. રાત પડી ગઈ, શ્રીહરિ પોઢ્યા છે. સવારે શ્રીજી મહારાજ કલા ભગતની વાડીએ કુવામાંથી નાયા ધોયા, પરવાર્યા, પાઠ પૂજા કરીને પ્રભુ ત્યાંથી ચાલતા થયા. માથાસુલ નામનું જે ગામ, ત્યાં પ્રભુ પધાર્યા છે. ગામની પાદરમાં શ્રીહરિ તંબુ તાણ્યા છે. એ બધા રાજાના તંબુ હતા. તંબુ સમજો ને, આપણી ચાંદની હતી ખબર પેલા ભુજની. બારે કથા હોય ત્યારે ચાંદની આવતી, એમ આખો ચોક ઢંગાઈ જતો. હવે તો એના દર્શન નથી થતા. વચ્ચે એક થાંભલો હોય મોટો ઊંચો, અને સાઈડમાં નાના નાના થાંભલા હોય, અને એના નીચે કથા થતી ચાંદની નીચે. તો આવા બધા તંબુ ને ચાંદનીઓ. મહારાજનો તંબુ હવું કરતો ઊંચો હો, બીજા બધાના નીચા. મહારાજનો બધાથી ઊંચો રાખ્યો હતો. લોકો ગામના આવેલા છે, સાકરના સીધા લાવ્યા. 2 ઘડી દિવસ રહ્યો એટલે વળી પુરજનોએ પધરામણીની વિનંતી કરી. તો શ્રીજી મહારાજ આજે પંચાળાના ઝીણાભાઈનો જે સુખપાલ હતો એના ઉપર બેસીને મહારાજ પધરામણીએ ગયેલા છે. વારા ફરતી વારો આવતો હો વાહન ઉપર બેસવાનો મહારાજને. ઘરોઘર પધરામણી કરીને મહારાજ પાછા ઉતારે આવ્યા છે. પલંગ ઉપર બેઠા.
સંતોને મહારાજ સંભાળવા લાગ્યા કે સંતો ક્યારે આવશે, કે હજી સંતો આવ્યા નથી કે મહારાજ કે આપણા સંઘમાં સાથે હતા એ હતા, પણ ગામડા ફરનારા સંતો હજી નથી આવ્યા. પછી શ્રીહરિને કોઈ હરિભગત સમાચાર આપ્યા કે મહારાજ એવા સમાચાર આવ્યા છે કે સંતો વિસનગર આવ્યા છે. મહારાજ કે તો આપણી સાથે ક્યારે આવશે? સમાચાર મળ્યા ને એમાં મહારાજને ખૂબ આનંદ થયેલો છે. મહારાજ કે જો આપણે સિદ્ધપુર જઈએ છીએ, સિદ્ધપુરના તીર્થ સંબંધી મહારાજ વિગતથી બધી વાતો કરેલી છે. યાત્રાનું ફળ પણ શ્રીજી મહારાજે વિસ્તારથી કહેલું છે. પુણ્યદાન કરોડ ગણું થાય છે એવા પવિત્ર તીર્થમાં જવાથી દેવહૂતિ સિદ્ધદશાને પામેલા કપિલ ભગવાનને દેવહૂતિને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આપેલો છે. દેવહૂતિને શરીરનું ભાન ભૂલાણું સિદ્ધદશાને પામ્યા માટે સિદ્ધપુર ગામ પડ્યું છે. દેવહૂતિનો આત્મા ભગવાનના ધામને પામ્યો, પણ એનો જે દેહ હતો ને એ સરસ્વતીના જળ રૂપે થઈ ગયો. મહારાજ સરસ્વતી નદીમાં એનો દેહ લીન થઈ ગયો. એ નદી થઈ છે સરસ્વતી નદી. એવો મહારાજ કે તપુ ભૂમિ રૂપ જે આશ્રમ અમને બહુ ગમે છે. એકવાર મહારાજ કે આશ્રમમાં જઈએ અમને ત્યારે શાંતિ થશે. બધા રાજાઓ ભેગા થયા હતા ને સભામાં બેઠા હતા. એ બધા રાજાઓ મહારાજને કે મહારાજ અમને તો આ મૂર્તિમાં બધું દેખાય છે. તમારી મૂર્તિમાં તપ તીર્થ વ્રત બધું આ મૂર્તિમાં છે, અને જે કાંઈ કરીએ વ્રત જપ તપ એ આ મૂર્તિને માટે અમે કરીએ છીએ. પ્રગટ મૂર્તિ છે એ જ આ ફળ છે. તપ કે વ્રત કર્યા વિના આ મૂર્તિ કોઈને મળતી નથી. જ્યારે આ મૂર્તિ પ્રગટ મળી ત્યારે તો આ મૂર્તિ કે એ પ્રમાણે મારે કરવું છે. અને જો તમારું કહ્યું ન થાય તો આ મૂર્તિ મળ્યાનું ફળ પણ શું છે? એ મહારાજ વચન અને મૂર્તિને એક કરીને અમે જાણીએ છીએ. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે કંઈક સમજ્યા છો? આટલી સમજણ છે તો મહારાજ કે તમારો સત્સંગ પાકો છે. તમે સમજણા સત્સંગી થયા છો. પછી શ્રીહરિ ઘોડેસવાર થઈ અને ત્યાંથી ચાલતા થયા છે. માર્ગમાં જે ગામ આવે એ બધા ભક્તજનોને દર્શન દેતા દેતા શ્રીહરિ 5 થી 6 ગાઉ સુધી ચાલ્યા. માર્ગમાં એક સરોવર આવ્યું. સરોવર ઉપર ઉતારા કર્યા છે, ટીમણ પાણી કરેલું છે મહારાજ. વળી ત્યાંથી ચાલ્યા 5 ગાઉ ચાલ્યા ત્યારે એક ગામ આવ્યું. ગામની પાદરમાં શ્રીજી મહારાજ રાતવાસો કરેલો છે. મહારાજ બધા રાજાઓને ભેગા કરીને સાંજે જમ્યા પછી કે અમારા માટે તમે પરદેશમાં આવ્યા છો. જુઓ તમારું ગામ છોડીને. પરદેશ જાય એને વારે વારે પોતાનું ગામ, પોતાનો દેશ, પોતાનું ઘર યાદ આવે. મહારાજ સ્વપ્નું પણ આવે અને જીવ દુખી થાય ગયો. પોતાનું ઘર સંભાળી પોતાનું ગામ સંભાળે. કીધી જાશું બધા જાય ને મસ્કત ને બધા જાય ને કમાવા, એ સંભાળતા હોય. મહારાજ કે તમારા અંતરમાં શું એ કયો તા આવ્યા છો? મહારાજ કે અમારે ભેડા ઘર છોડીને. કયો ઘર સાંભળે કે નથી સાંભળતું? મહારાજ કે શરમ રાખતા નહીં હો, અમે જેમ પૂછીએ એમ કેતા હો, જેવું હોય અંતરમાં તે. કોઈકને દુઃખ પણ થતું હશે. પછી રાજાઓ બધા બોલ્યા મહારાજ હાવ સાચું કહીએ તો અમને તો સ્વપ્નમાં દેશ કે ગામ કાંઈ સાંભળતું નથી. એક તમારું રટણ એવું લાગ્યું છે કે વાત મૂકી દો. લ્યો તમારું સ્મરણ કરીએ મહારાજ, એમાં હાજ હવારે તમે એટલી બધી સંભાળ રાખો છો, અમારી પૂછા કાછા કરો છો, એટલો આનંદ છે આ સંઘમાં. મહારાજ ઘર તો એક બાજુ રહી ગયું, ત્યાં તો કંટાળો હોય કે હો. ઘરે કે ગામમાં તો ઉપાધિઓ હોય. જ્યારે તમારા ભેડા ફળીએ છીએ મહારાજ, અંતરમાં આનંદનો પાર નથી કે એટલો આનંદ થાય છે. એમ માર્ગમાં ઘોડા ઉપર બેઠા બેઠા મજાની વાતો કરતા કરતા મહારાજ ઊંઝા ગામ પધાર્યા છે. ઊંઝા ગામના ભક્તજનોને ખબર પડી કે મહારાજ પધારે છે. 10,000 માણસોનો સંઘ લઈને, પૂરજનો વાજિંત્રો લઈને મહારાજની સામે ગયેલા છે. અને આખું શહેર શણગારેલું છે. રાજ બજારો, દુકાનો, આખું ઊંઝા શહેર શણગાર્યું.
જેટલી જાતની શોભા કહેવાની બધી જાતની શોભા ઊંઝા શહેરમાં મહારાજને માટે કરેલી છે. મહારાજના સન્માનમાં બધા લોકો શ્રીહરિને સામે આવ્યા. મહારાજ આવ્યા એટલે દંડવત પ્રણામ કર્યા. એક એક હાર મહારાજને પહેરાવ્યો. પછી વાજતે ગાજતે ઊંઝા શહેરમાં મહારાજને લઈ આવ્યા. આખી બજાર જાણે ફૂલવાડી જેવી થઈ હોય ને એટલા ફૂલોથી બજારોને શણગારી હતી. બજાર ફૂલવાડી જેવી લાગે છે. ખૂબ ગુલાલ ઉડાડ્યો છે. મહારાજ જેવા ગામમાં પધાર્યા જય જયકાર કરેલો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂરની સ્ત્રીઓ ભવન ઝરૂખા અટારીમાંથી કેસર ચંદન વરસાવીને મહારાજનું પૂજન કરે છે. મોતીડાઓથી શ્રીહરિને વધાવ્યા છે. આખા ગામમાં શ્રીજી મહારાજ ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા. દર્શન આપ્યું આખા ગામને. ત્યાંથી શ્રીહરિ સરોવરના તટ ઉપર આવી મોટો વડ એના નીચે શ્રીજી મહારાજ ઉતર્યા છે. બધા રાજાઓ ગોઠવાણા, તંબુ તણાણા, પોતપોતાની બધી સુવિધાઓ થઈ. કેવી મજા હશે હો. જ્યાં ઉતારો ત્યાં તે તંબુ તાણવાના. 2 રાત શ્રીજી મહારાજ ઊંઝામાં રહેલા છે. દેશ દેશના સંઘો બધા ત્યાં આવ્યા છે. સોરઠ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ભાલદેશ એટલા દેશના ભક્તજનો શ્રીહરિની સાથે હતા. હાલાર, કચ્છ, વાગડ અને ચડોતર, બારા, ગુજરાત, ઢંઢાવ એ બધા દેશના ભક્તજનો ઊંઝામાં આવીને મહારાજની સાથે જોડાણા છે. અને ઊંઝાના ભક્તજનો બધાની સેવા કરી છે. પોતાથી જેવી બની આવી એવી ભક્તજનોની સેવા કરેલી છે. મહારાજની ને સંતોની ને ખૂબ. શ્રીહરિને માટે વર્ણી મહારાજને ગમે એવી રસોઈ બનાવતા. છતાંય શ્રીજી મહારાજને ક્યારેક ન ગમે ને તો જાતે હાથે રસોઈ બનાવી લેતા. વાટ ન જોતા હો શ્રીજી મહારાજ જરાય પણ. જોકે શ્રીજી મહારાજ કાયમ રીત રાખતા. આધારાનંદ સ્વામી લખે કે અહીં વિગત બધી લખી ન હોય તો પણ સમજી લેવું. ઈષ્ટદેવને વારે વારે રસોઈ કરીને જમતા એમ કેતા આપણે સંકોચ થાય હો. ઘણી વાર મહારાજ હાથે રસોઈ બનાવતા. મહારાજને જો યોગ્ય ન લાગે તો હાથે રસોઈ બનાવી લે બસ. કોઈને અડવા ન દેતા હો. જયાનંદ બ્રહ્મચારી કે મુકુંદ બ્રહ્મચારી હોય તો રસોઈ બનાવે. એ કદાચ હોય કે આડાવરા ક્યાંક હોય તો મહારાજ પોતાને હાથે રસોઈ બનાવતા. પણ આધારાનંદ સ્વામી કે વારે વારે આપણાથી કહેવાય નહીં કે મહારાજ રસોઈ બનાવીને જમતા કે. પણ શ્રીહરિની અલૌકિક રીત છે. વર્ણી રૂપે શ્રીહરિ રહ્યા છે. ધામમાં જે મૂર્તિ છે શ્રીહરિની એ મૂર્તિ તો 4 વર્ણના ભક્તજનો જેવા ભાવે જમાડે ને એવા ભાવે જમે. પણ આ લોકમાં બ્રહ્મચારી રૂપે જે મહારાજ થયા છે ને એ તો લગભગ હાથે કરીને રસોઈ કરીને પ્રભુ જમતા. અને ધામમાં જે દિવ્ય મૂર્તિ છે એ જ આ પૃથ્વી ઉપર છે. એમાં કાંઈ ફરક નથી. અને સમાધિનિષ્ઠ ભક્તજનોને આ પ્રત્યક્ષ દેખાતું. અક્ષરધામની મૂર્તિ અને વર્ણિની મૂર્તિની રીત જુદી, પણ સામર્થ્ય તો બંનેનું સરખું. દેહનો વ્યવહાર માત્ર જુદો. દસમને દિવસે શ્રીહરિ પુરમાં પધાર્યા છે. એકાદશીને દિવસે ત્યાં સંતો પણ બધા આવ્યા છે. દેશ દેશાંતરોમાં ફરનારા સંતો. મહારાજ પાદુકા પહેરીને 2 ખેતર જેટલા દૂર સામા ગયેલા છે. સંતોના મંડળ આવતા હતા ને સંતોને શ્રીજી મહારાજ સામે ગયેલા છે. સંતો પણ તુરૈયો બજાવી કરી અને શ્રીજી મહારાજને જય સ્વામિનારાયણ કીધા છે. મહારાજને આખા શરીરે કેસર ચંદન ચર્ચીને ફૂલના શણગાર પહેરાવ્યા. દેવતાઓ બ્રહ્મ રૂપે ગાન કરવા લાગ્યા. સંતો દોડી શ્રીહરિના ચરણમાં પડ્યા. બધા આનંદથી ગદગદ કંઠ થઈ ગયા છે. મહારાજને બાથમાં ઘાલીને મળ્યા. મુક્તાનંદ સ્વામી, રામદાસ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આ બધા સંતો પણ પરસ્પર એક પછી એક વારાફરતી મહારાજને મળ્યા છે. સંતો પણ પરસ્પર મળ્યા છે. મળતા પ્રેમમાં દેહનું ભાન ભૂલી ગયા છે. વિસનગરથી સંતો પણ તે દિવસે આવ્યા. શ્રીજી મહારાજ ઉપર એક છત્ર ધારણ કરેલું છે. વાજતે ગાજતે મહારાજ પાછા ઉતારે આવતા હતા. સંતો વાજિંત્રો વગાડતા જાય, કીર્તન ધૂન બોલતા જાય, પાછા પગે હાલા જાય અને મહારાજ આમ હાલાવે આગળ. આવી બધી અલૌકિક શોભા હતી. સંતો વસંતના પદ ગાતા હતા.
વાજિંત્ર વગાડનારા પણ કેટલાક ભક્તજનો પાછે પગે હાલા જાય, મહારાજની સામે જોઈને વાજિંત્રો વજાડતા જાય. એમ શ્રીહરિ ઉતારે આવ્યા. ઊંચી બેઠક ઉપર શ્રીહરિ બિરાજમાન થયેલા છે. ફલહાર માટે કેળા, પેંડા, બરફી ભક્તજનો ઘણું બધું લાવ્યા છે. શ્રીજી મહારાજ ફલહાર કરેલું છે અને બધાને શ્રીહરિ ફલહાર કરાવેલું છે. એકાદશીની રાત્રિએ મહાન મોટો ઉત્સવ થયો અને દિવસે ભક્તજનો ઘરોઘર પધરામણી કરાવી છે. ઊંઝા શહેરમાં શ્રીજી મહારાજ પધરામણી કરવા ગયા તે દિવસે કચ્છ ધમડકાના જે રાયધણજી એની સુખપાલમાં શ્રીજી મહારાજ બેસી અને ગામમાં પધાર્યા હતા. તેથી એનો વારો હતો. એમ વારા ફરતી બધા ભક્તજનોના વાહનની શ્રીજી મહારાજ સેવા લેતા આખા ગામમાં પધરામણી કરીને પાછા મહારાજ ઊંઝાનું જે સરોવર છે એના ગડનારા ઉપર ખાસ શ્રીજી મહારાજ સભા કરેલી અને શ્રીહરિ ત્યાં કને ઉતર્યા છે. ત્યાંથી શ્રીજી મહારાજ હવે સિદ્ધપુર ગયા છે. કથા લાંબી છે, હજી 5 થી 7 તરંગ છે, એટલે કથાની એક અને વિરામ આપું છું. ફરીવાર જ્યારે અવસર મળશે આવો કથા કરવાનો ત્યારે શ્રીજી મહારાજ સિદ્ધપુર જશે. સિદ્ધપુરમાં શ્રીજી મહારાજ 5 દિવસનો મહાન મોટો ઉત્સવ કર્યો. ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા અને પાછા વળ્યા ત્યારે પાછા ઊંઝા જ શ્રીજી મહારાજ રોકાણા છે. પણ એ અલૌકિક અદભુત કથા છે. આ ગ્રંથ છે શ્રીહરિ ચરિત્રામૃત સાગર, એટલે સાગર છે, સાગરમાં ડૂબકા ખાવા જેવો ગ્રંથ છે. અમૃતનું પાન કરીએ, મહારાજના લીલા ચરિત્રો ગાઈએ, સાંભળીએ અને કેટલીક વિવેકની વાતો, સમજણની વાતો જીવનમાં અપનાવીએ ભક્તજનો, તો આ કથા એવી છે કે આપણા જીવનો બેડો પાર થઈ જાય. એક વાક્ય એવું આવેલું કથામાં, હમણાં નહીં આના પહેલા, આવી ભગવાનની કથા જીવાત્મા જે સાંભળ્યા કરે છે ને, આ કથા એવી છે કે જીવને શોધે છે. જીવમાં જે કાટ લાગ્યા છે, કર્મ લાગ્યા છે, આવી કથા સાંભળ્યા કરો, આવા ગ્રંથો વાંચ્યા કરો તો જીવને ચોખ્ખો કરી જાય છે. આ કથા જીવને પવિત્ર બનાવી નાખે, જીવના પાપને ધોઈ નાખે એવી સુંદર અને પવિત્ર, મનને પણ આનંદને પમાડનારી, કર્ણને પણ કર્ણ પ્રિય એવી અદ્ભુત કથા છે. ભક્તજનો, આ કથા આપણા અંતરમાં આવી જાય, બેડો પાર થઈ જાય, ભક્તિનો રંગ ચઢતો રહે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને બરાબર આ 7મા પૂરમાં બરાબર 40મા તરંગની અંતે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય.